હાલો તો રામ રામ ને સીતારામ, કેમ છો બધા મજામાં? તો અત્યારે આપણે જવાનું છે નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી નિશાળે જઈને પાછા આવીએ ત્યારે મળીએ. તો મિત્રો આપણે ભણીને આવી ગયા છે અત્યારે અને હવે થોડીક વાર આપણે અંદર બેસીએ. વધારે તડકો છે એટલે પછી જઈએ આપણે બહાર. તો અત્યારે જેસીબી હાલતી એટલે વધારે અવાજ આવતો હતો એટલે આપણે અવાજ નહોતો આવતો એટલે આપણે વોઇસ ઓવર કરીએ છીએ. આ ટ્રેક્ટર આવે છે અને અહીં જેસીબીમાં ભરે છે. અહીં મોટો ખાડો કર્યો છે. આ જોવો, આ ભરે છે એનો વિડીયો જોવો હગો હો તમે. જો આવડો મોટો ખાડો છે. આ આખામાં ખાડો જ છે. આ જેસીબી સ્લો મોશનમાં ભરે છે એનો વિડીયો હમણાં આવશે. આવો બન્યો છે વિડીયો આપણો. જો ત્યારે અવાજ ટ્રેક્ટરનો ને જેસીબીનો ને બધાયનો ભેગો આવતો હતો એટલે ઓલો અવાજમાં નહોતું ઉતાર્યો. આમ વોઇસ ઓવર કરું છું. જુઓ, આ છે ટ્રેક્ટર ભરાય એનો, પછી આ છે ટ્રેક્ટર ખાલી થાય એનો. એવા વિડીયા બનાવ્યા છે. આપણે જેસીબીથી આવી ગયા છે. ત્યાં બહુ અવાજ થતો હતો એટલે ત્યાંનો વોઇસ ઓવર છે આપણા વિડીયામાં. ને આ આવી છે આપણી ધૂળ. મોરમ બહુ સારી છે, ખેતરમાંથી જ કાઢેલ છે એટલે સારી છે. 2-3 વર્ષે ને 2-3 વર્ષે આપણા ખેતરમાં ધૂળ નાખવી જોઈએ, એનાથી ઢેફાણ ન પડે એવા માટે. આ છે ખાડ અને વાં 2 ખાડું છે. જુઓ, હવે આપણે જવાનું છે ગામમાં એટલે ગામમાંથી આવે ને પાછા જોઈએ. હવે આપણે આવી ગયા છે આ બાજુ. હવે આ પાસે નાનું ટાયું છે એટલે એને દેવાની છે ચોકલેટ, કારણ કે આપણા 100 ને માથે સબસ્ક્રાઈબર થઈ ગયા એવા માટે. તો ત્યાં જઈને મળીએ. આપણે આપણી વાડીના ઉતાર્યા છે કાતરા આંબલીમાંથી તાજા. ને હવે આપણે આ વિડીયોને કરીએ. બધા લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.